આણંદના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર સામે નોંધાયો છે ગુનો। કેતકી વ્યાસ સામે એસીબીએ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો છે। તપાસ દરમિયાન 3.56 કરોડથી વધુની અપ્રમાણસર મિલકતો હાથ લાગી છે। આવકના પ્રમાણમાં 68.84% અપ્રમાણસર મિલકત હોવાનો આરોપ છે। વર્ષ 2012થી 23 દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર રીતે સંપત્તિ વસાવ્યાની ફરિયાદો છે। એસીબીએ ગુનો દાખલ કરીને આ કેસમાં હવે તપાસ શરૂ કરી દીધી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર, શું બધું અપડેટ? ચિરાગ, સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યની અંદર ચકચાર જગાવનાર 2023નો આ કાંડ હતો, જેની અંદર આણંદના જિલ્લા કલેક્ટર ડીએસ ગઢવીને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યા હતા અને આ હની ટ્રેપના મુખ્ય આરોપીઓ હતા કેતકી વ્યાસ, જેડી પટેલ અને અન્ય 2 આરોપી। મહત્વની બાબત એ છે કે કલેક્ટરની ચેમ્બરની અંદર જે પ્રકારેના વિડીયો શૂટ કરવામાં આવ્યા હતા ને ત્યાર પછી કલેક્ટર પાસે એનએની જમીનો હોય કે અન્ય દસ્તાવેજો તેની પર ખોટી રીતે સહી કરવા માટે અથવા તો સહી કર્યા પછી જે રૂપિયા મળતા હોય છે લોકો પાસેથી તે પોતે લઈ લેવા માટે થઈને આખું આ કૌભાંડ આચર્યું હતું। મહત્વની બાબત એ છે કે જે ક્લિપો વાયરલ થઈ હતી ને ત્યાર પછી રાજ્ય સરકાર દ્વારા ડીએસ ગઢવીને પણ ખુરશી પરથી હટાવી દેવામાં હતા। બીજી તરફ જે કેતકી વ્યાસ આરએસી હતા આણંદના, તેમને નર્મદા જિલ્લાની અંદર મોકલવામાં આવ્યા હતા, પરંતુ એટીએસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી ને ત્યાર પછી સમગ્ર મામલો બહાર આવવામાં આવ્યો હતો। મહત્વની બાબત એ છે કે કેતકી વ્યાસ મામલતદાર હતા ત્યારથી લઈને 2023 સુધી જેટલી પણ જગ્યાઓએ નોકરી કરી માત્ર ને માત્ર રૂપિયા કઈ રીતે કમાવી શકાય અને કઈ રીતે રૂપિયા ઘરે એકઠા કરી શકાય તે પ્રકારની તેમની મોડસ ઓપરેન્ડી હતી। કોઈ પણ હદ સુધી તેઓ જતા હતા, લોકો હેરાન હતા, મામલતદારો હેરાન હતા, તમામ અધિકારીઓ તેમનાથી હેરાન પરેશાન થઈ ગયા હતા અને ત્યાર પછી સમગ્ર મામલો સામે આવતા તેમને જેલવાસ પણ થયો હતો। જેલવાસ થયા પછી તેમનો છુટકારો થયો, પરંતુ અત્યારે પણ તેઓ સસ્પેન્ડેડ છે અને આ દરમિયાન સૌથી મહત્વની તપાસ એસીબી દ્વારા જે ગુપ્ત રીતે હાથ ધરવામાં આવી હતી, જેની અંદર જે પણ મિલકતો મળી આવી છે 3 કરોડ ઉપરાંતનો જે મિલકતો વસાવવામાં આવી હતી તે અપ્રમાણસરની હતી। તેમની જે આવક થવી જોઈએ તેના કરતા 68.84% જેટલી મિલકતો વધારે સામે આવી હતી, જેને લઈને જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર રીતે ધનવાન થવાનો તેમની પર આક્ષેપ અને એસીબી અમદાવાદ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ધન્યવાદ ધર્મેન્દ્ર, તમામ જાણકારી બદલ।